નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે અમારી YouTube ચેનલ સરસ્વતી ક્લાસીસ ચેનલ પર. વિદ્યાર્થી મિત્રો, આપણે ભણી રહ્યા છીએ ધોરણ 8 નો વિકાસ અસાઇનમેન્ટ. એના આપણે પાછલા વિડીયોના અંદર આપણે પ્રશ્ન નંબર 1 બ પૂર્ણ કર્યો. તો આજના વિડીયોમાં પ્રશ્ન નંબર 2 શરૂ કરવા જઈ રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો શરૂ કરતા પહેલા જો તમે અમારી ચેનલ પર નવા આવ્યા તો સબસ્ક્રાઇબ કરી દો, સાથે સાથે બેલ આઇકન પ્રેસ કરી દો જેથી તમારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે. ચલો વિદ્યાર્થી મિત્રો, વિડીયો શરૂ. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 2 પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરો. પહેલો પ્રશ્ન છે પ્રકરણ નંબર 8 નો પહેલો પ્રશ્ન. પ્રશ્ન નંબર 2 જેના અંદર છે પ્રકરણ નંબર 8 નો પહેલો. 2x² કૌંસમાં 4x + 3y. હવે આનું શું કરીશું આપણે? આનું શું આપવાનું છે? સાદું રૂપ આપવાનું. સાદું રૂપ કેવી આપીશું? આ પદનું આના જોડે ગુણાકાર, આ પદનું આના જોડે ગુણાકાર. 2x² ગુણ્યા 4x પ્લસ 2x² ગુણ્યા 3y. આ રીતે એનું શું આપીશું? સાદું રૂપ. 2 ચોક 8 x ગુણ્યા x એટલે x3 અને y એમને એમ પ્લસ શું આવશે? પ્લસ 2 તરી 6 x² નું x² જ રહેશે અને અહીંયા શું આવશે? y ગુણ્યા y y2. એટલે આપણો જવાબ શું આવશે? 8x3y પ્લસ 6x² y2. હવે પ્રશ્ન નંબર બીજો, જેના અંદર જણાવ્યું છે કે 2x - 3y અને 2x + 3y નું સાદું રૂપ આપો. આપણે એનું શું આપવાનું? સાદું રૂપ. આ પ્રથમ પદ છે અને આ બીજું પદ છે. તો આના અંદર શું કરીશું? સૌથી પહેલા 2x ગુણ્યા 2x + 3y. બીજાના અંદર પહેલા પદના અંદરથી બીજી સંખ્યા લઈશું અને બીજા પદ જોડે ગુણાકાર કરીશું. 2x ગુણ્યા 2x + 3y માઇનસ 3y કૌંસમાં 2x + 3y. હવે શું કરીશું? ગુણાકાર. 2 × 2 = 4 x ગુણ્યા x x² પ્લસ પ્લસની નિશાની મૂકી 2 તરી 6 x ગુણ્યા y xy માઇનસ 3 × 6 y એમના એમ અને x એમના એમ એટલે શું આવશે? xy. y ગુણ્યા x એટલે xy. હવે અહીંયા નિશાની માઇનસ છે તો અંદરની નિશાની શું થઈ જાય? બદલાઈ જાય. પ્લસ થતો માઇનસ અને માઇનસ હોય તો પ્લસ. 3 તરી 9 y ગુણ્યા y y². હવે વિદ્યાર્થી મિત્રો જો અહીંયા 6x પ્લસ અને 6x માઇનસ શું થશે? કટ થઈ જશે. હવે શું વધ્યો આપણો જવાબ? 4x² - 9y². આ આપણો જવાબ. હવે પ્રશ્ન નંબર ત્રીજો, જેના અંદર લખ્યું છે 4x - 7 અને 4x - 7. આનું પણ શું આપવાનું છે આપણે? સાદું રૂપ. ઉપર જેમ કર્યું હતું એમ જ. 4x ગુણ્યા 4x - 7 -7 ગુણ્યા 4x - 7. હવે શું કરીશું? 4 ગુણ્યા 4 એટલે 16x 16 x ગુણ્યા x એટલે x² માઇનસ 4 × 28 અને x એમના એમ. હવે અહીંયા નિશાની શાની છે? માઇનસની. 7 ચોક 28 x એમના એમ. હવે અહીંયા માઇનસ છે તો અહીંયા શું છે? નિશાની પ્લસ. અહીંયા જો માઇનસ હતું અહીંયા પ્લસ હતું તો શું થઈ ગયું? માઇનસ. અહીંયા માઇનસ છે તો આ માઇનસ શું થઈ જાય? પ્લસ. 77 49. હવે શું થશે? જો આ બંને પદ કેવા છે? સરખા છે તો બંનેની નિશાની આગળ કેવી છે? સરખી છે. તો શું થશે? સરવાળો. તો શું આવશે? 16x² માઇનસ 28 + 28 કેટલા થાય? 56. 56 કેવા? મોટી સંખ્યાની આગળ નિશાની એટલે શું આવશે? -56x + 49. આપણો જવાબ. હવે પ્રશ્ન નંબર 4, જેના અંદર આપેલું છે x - 7 અને x - 2. x - 7 x - 2 બરાબર ખાલી જગ્યા. એટલે આનું પણ શું આપવાનું છે આપણે? સાદું રૂપ. સૌથી પહેલા પહેલી સંખ્યા x અને બીજું પદ x - 2 -7 અને x - 2. હવે શું કરીશું? x ગુણ્યા x શું આવશે? x² માઇનસ x × 2 તો શું થશે? 2x. નિશાની સૌથી માઇનસ. 7 ગુણ્યા x એટલે શું આવશે? 7x. અહીંયા નિશાની માઇનસ છે તો અંદર કૌંસની નિશાની માઇનસ હોય તો શું થઈ જશે? પ્લસ. 7 × 2 = 14. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા જુઓ, બંને પદ કેવા છે? સરખા છે. નિશાની કેવી છે? સરખી છે. તો શું થશે? સરવાળો. તો x² માઇનસ મોટી સંખ્યાની હંમેશા આગળવાળી નિશાની માઇનસ 7 + 2 કેટલા થશે? 9 અને પાછળ x પ્લસ 14. આ આપણો આનો જવાબ. હવે પ્રશ્ન નંબર 5, જેના અંદર લખેલું છે x ગુણ્યા x + 3. પહેલા નંબર જેવો દાખલો છે. આના અંદર શું કરીશું? x નો ગુણાકાર કોના જોડે કરીશું? x જોડે પ્લસ x નો ગુણાકાર કોના જોડે કરીશું? 3 જોડે. એટલે
આનો આ પદ આના જોડે ગુણ્યું અને આના જોડે ગુણ્યું. x ગુણ્યા x શું થશે? x સ્ક્વેર પ્લસ x ગુણ્યા 3 એટલે શું થશે? 3x. આ તો આપણો જવાબ. પ્રશ્ન નંબર 6 જેના અંદર લખ્યું છે 3x સ્ક્વેર ગુણ્યા 4xy. શું લખ્યું છે? 3x સ્ક્વેર ગુણ્યા 4xy. 3 ચોક શું થશે? 12. આના જેવો જ પ્રશ્ન છે. અહીંયા આપણને વચ્ચે ગુણાકાર આપેલ છે. 3 ચોક 12. x ગુણ્યા x x ઘન અને રહેશે છેલ્લે શું y. આ આપણો જવાબ. હવે આવી ગયો પ્રશ્ન નંબર 7 જેના અંદર કીધું છે 4x કૌંસમાં x માઇનસ y પ્લસ 1. હવે આ પદનો બધા એક એક સંખ્યા વડે ગુણાકાર કરીશું તો જોજો. બરાબર 4x ગુણ્યા x માઇનસ 4x ગુણ્યા y પ્લસ 4x ગુણ્યા 4 1 અહીંયા કશું નહીં તો માઇનસ લઈએ. 4 1 4 x ગુણ્યા x x સ્ક્વેર માઇનસ ની નિશાની એમના એમ. 4 અહીંયા કશું નહીં તો 1 માઇનસ 4 1 4 x ઇન્ટુ y x સ્ક્વેર પ્લસ 4 ગુણ્યા 1 4x ગુણ્યા 1 તો શું આવશે? 4x. આ આપણો શું રહ્યો? જવાબ. હવે શું આવીશું પ્રશ્ન નંબર 8 જેના અંદર જણાવેલું છે કે 3x 2y 3x 2y પ્લસ 5x 3y નું સાદું રૂપ આપો. 3x 2y પ્લસ 5x 3y નું શું આપવાનું? સાદું રૂપ. એટલે શું કરીશું? સૌથી પહેલા આ સંખ્યાને આ પદ વડે ગુણીશું, આ બીજી સંખ્યાને આના વડે ગુણીશું. એટલે આના જેવો જ દાખલો હતો, ચોથા નંબર જેવો. તો જોજો 3x ગુણ્યા 5x 3y માઇનસ 2y ગુણ્યા 5x 3y બરાબર 3 પંચા 15 x ગુણ્યા x x સ્ક્વેર માઇનસ 3 તરી 9 x ગુણ્યા y xy માઇનસ 2 પંચા 10 x ગુણ્યા y xy. હવે અહીંયા નિશાની બેટા માઇનસ ની તો અંદરની નિશાની શું થશે? બદલાઈ જશે. માઇનસ હશે તો પ્લસ અને પ્લસ હશે તો માઇનસ. અહીંયા શું છે? માઇનસ તો શું થશે? પ્લસ 2 તરી 6 y ગુણ્યા y y સ્ક્વેર. તો બેટા આ બંને પદ કેવા છે? સરખા છે. તો આ બંનેનું શું કરીશું? સરખી નિશાની છે તો સરવાળો. તો શું આવશે? 15x સ્ક્વેર અને મોટી સંખ્યાની આગળની નિશાની એટલે માઇનસ 10 પ્લસ 9 એટલે થશે 19 xy પ્લસ 6y સ્ક્વેર. આ સાથે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રકરણ નંબર 8 શું થયું? પૂર્ણ થયું. ચલો વિદ્યાર્થી મિત્રો હવે શરૂ કરીએ છીએ પ્રકરણ નંબર 10. વિદ્યાર્થી મિત્રો પ્રકરણ નંબર 9 કરાવવાનું કારણ નથી કરાવવાનું કારણ શું છે? કારણ કે સંપૂર્ણ રીતે શું છે? સૂત્ર છે. આપણે હવે કયું પ્રકરણ ચાલુ છે? પ્રકરણ નંબર 10. તમે પ્રકરણ નંબર 9 ના છેલ્લે સૂત્રનું આમ એક ફોટો તમને મળી જશે એટલે તમે સ્ક્રીનશોટ પાડી લેજો. ચલો વિદ્યાર્થી મિત્રો પ્રકરણ નંબર 10 શરૂ કરીએ છીએ. પ્રકરણ નંબર 10 જેના અંદર પહેલો પ્રશ્ન છે કે -18 ની 0 ઘાત. હવે આપણે આગળના વિડિયો લેક્ચરમાં ભણી ગયા છે કોઈની પણ ઘાત 0 હોય તો હંમેશા જવાબ શું આવે? 1. તો આનો જવાબ શું આવશે? 1. હવે પ્રશ્ન નંબર 2 જેના અંદર આપેલું છે 2 ની -2 ઘાત ગુણ્યા 2 ની -3 ઘાત ગુણ્યા 2 ની 6 ઘાત. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળના લેક્ચરમાં પણ કીધું હતું કે ગુણાકાર હોય તો શું થાય? સરવાળો અને ભાગાકાર હોય તો બાદબાકી. તો અહીંયા શેનો સંબંધ છે? ગુણાકારનો. બટ અહીંયા શું ગુણાકાર સંબંધમાં શું ચકાસવાનું? બધા આકાર કેવા છે? સરખા છે. હા સરખા છે તો શું હશે? સરવાળો. ઘાતનો શું થશે? સરવાળો. તો અહીંયા જોઈએ આધાર એકવાર લખી દઈએ. હવે સરવાળાનો નિયમ એટલે સૌથી પહેલા શું હશે? -2 કૌંસના અંદર હવે પ્લસ -3 પ્લસ 6 2 -2 પ્લસ માઇનસ માઇનસ કેવા 3 પ્લસ 6 2. હવે બેટા જો આમાં કેવી છે? બંને કેવી છે? સરખી નિશાની. સરખી નિશાની શું થાય? સરવાળો. મોટી સંખ્યાની આગળવાળી નિશાની. મોટી સંખ્યાનો આગળવાળી નિશાની. આગળવાળી નિશાની કેવી છે? માઇનસ. સરખી નિશાની શું થશે? સરવાળો. 3 પ્લસ 2 શું થશે? 5 પ્લસ 6. હવે અહીંયા શું છે? નિશાની કેવી છે? બંનેની અલગ અલગ. નિશાની કેવી છે? અલગ અલગ. તો શું થશે? બાદબાકી. કેટલી બાદબાકી થશે? 6 માંથી 5 જશે તો 1 અને મોટી સંખ્યાની આગળવાળી નિશાની કેવી છે? પ્લસ. તો પ્લસ આવી ગયું. હવે 2 ની 1 ઘાત એટલે જવાબ શું આવશે? 2. હવે પ્રશ્ન નંબર 3 x ની -3 ઘાત ગુણ્યા -2. શું કીધું છે? x ની -3 ઘાત અને આખા કૌંસની -2 ઘાત. તો વિદ્યાર્થી મિત્રો શું કરીશું? સૌથી પહેલા x ની -3 ગુણ્યા -2. હવે શું કરીશું? x 3 દુ 6 માઇનસ માઇનસ પ્લસ એટલે શું આવશે જવાબ? x ની 6 ઘાત
આના અંદર બેટા આપણે કેમ નથી કરતા કે મોટી સંખ્યાની આગળવાળી નિશાની? કારણ કે અહીંયા જો શેનો સંબંધ છે? ગુણાકારનો સંબંધ છે. ગુણાકારમાં કેવું કરવાનું? માઇનસ માઇનસ પ્લસ, પછી જો અહીંયા માઇનસ પ્લસ હોય તો માઇનસ. ખબર પડી? હા, ચલો પ્રશ્ન નંબર 4. જેના અંદર શું કીધું છે? y ની -3 ઘાત ગુણ્યા y ની 4 ઘાત. હવે જો આ દાખલો આના જેવો જ છે. જો શેનો સંબંધ છે? ગુણાકારનો. ઘાત કેવી છે બંનેની? અલગ અલગ. અને આધાર કેવા છે? સરખા. તો શું થશે? ગુણાકારનો સંબંધ હોય તો સરવાળો. તો સૌથી આધાર એકવાર લખી દઈએ, -3 + 4. હવે આને કૌંસમાં લખવાની કઈ જરૂર છે નહીં. જો અહીંયા માઇનસ હોય તો કૌંસમાં આપણે લખવાનો આગ્રહ રાખો, તેથી આપણને ભૂલ ન પડે. હવે શું કરીશું? y ની -3 + 4 ઘાત. હવે જો બંને નિશાની કેવી છે? અલગ અલગ. અલગ નિશાની હોય તો શું થાય? બાદબાકી. મોટી સંખ્યાની આગળવાળી નિશાની. તો કેટલી થશે? y ની 1 ઘાત. તો જવાબ શું આવશે? y. હવે પ્રશ્ન નંબર 5, જેના અંદર આપણને જણાવ્યું છે કે x ની -3 ગુણ્યા x ની -4. હવે જો આના અંદર આના જેવો જ દાખલો છે. આધાર કેવા છે? સરખા. ઘાત અલગ અલગ. વચ્ચે ગુણાકારનો સંબંધ છે તો શું થશે? સરવાળો. આધાર એકવાર લખી દઈએ, x -3 પ્લસ, હવે અહીંયા માઇનસ છે તો આપણે એમ કૌંસમાં લખવું પડશે માઇનસ. હવે x ની -3 ઘાત પ્લસ માઇનસ માઇનસ. હવે જો નિશાની કેવી છે બંનેની? સરખી. સરખી નિશાનીનો સરવાળો. સરખી નિશાનીનો શું થાય? સરવાળો. કેટલો આવશે સરવાળો? 4 + 3 7. અને મોટી સંખ્યાની આગળવાળી નિશાની. મોટી સંખ્યાની આગળવાળી નિશાની કઈ છે? માઇનસ. હવે આપણે આગળના વિડીયો લેક્ચરમાં ભણી ગયા છે, કોઈ દિવસ ઘાત માઇનસમાં હોય નહીં. તો શું કરવું પડશે? આનું વ્યસ્ત કરવું. આના નીચે કશું ના હોય તો 1 માની લઈએ. હા, હવે આનું વ્યસ્ત કરીએ તો શું થશે? 1/x ની 7 ઘાત. શું થશે? 1/x ની 7 ઘાત. હવે પ્રશ્ન નંબર 6. શું આપેલું છે? 3 ની -2 ઘાત ગુણ્યા 3 ની -1 ઘાત ની કિંમત ખાલી જગ્યા થાય. એટલે 3 ની -2 ઘાત ગુણ્યા 3 ની -1 ઘાત બરાબર ની કિંમત ખાલી જગ્યા છે. હવે જો આ દાખલો આના જેવો જ છે. આધાર કેવા છે? સરખા છે. ઘાત કેવી છે? અલગ અલગ. વચ્ચે સંબંધ શાનો છે? ગુણાકારનો. ગુણાકારનો સંબંધ હોય તો શું થાય? સરવાળો. તો સૌથી પહેલા આધાર એકવાર 3 -2 પ્લસ કૌંસમાં શું આવશે? -1. હવે શું થશે? 3 -2 પ્લસ માઇનસ -1. હવે શું થશે? જો અહીંયા સરખી નિશાની તો શું થશે? સરવાળો. સરખી નિશાની શું થશે? સરવાળો. શું થશે? સરખી નિશાનીનો સરવાળો. સરવાળો કેટલો થશે? 3. અને મોટી સંખ્યાની આગળવાળી નિશાની કઈ છે? માઇનસ. હવે જો 3 ની -3 ઘાત અમે આના અંદર જ કરી છે. કોઈ દિવસ ઘાત માઇનસમાં હોય નહીં. તો આપણે શું કરીશું? આનું વ્યસ્ત કરીએ. કશું ના હોય તો નીચે 1, કશું નીચે ના હોય તો શું લખવાનું? 1. આનું વ્યસ્ત કરીએ એટલે 1/3 ની 3 ઘાત. શું આવશે? 1/1 ની 3 ઘાત. હવે આને આપીશું તો શું આવશે? 3 ને 3 ભાગ્યો. 3 તરી 9, 9 તરી 27. તો જવાબ શું આવશે? 1/27. હવે પ્રશ્ન નંબર 7. જેના અંદર કીધું છે 5 ની -2 નો વ્યસ્ત ખાલી જગ્યા છે. એટલે આપણે આને શું કરવાનું? વ્યસ્ત. 5 ની -2 ઘાત નો વ્યસ્ત. આના જેવું જ છે. દેખાય છે આના જેવું સિમિલર? બસ આ જ છે. આના 5 ની -2 ઘાત. એટલે આના નીચે કશું ના હોય તો શું માનવાનું? 1. હવે આનું વ્યસ્ત કરીશું તો શું થશે? 1/5 ની 2 ઘાત. બસ આ રહ્યો આપણો જવાબ. હવે પ્રશ્ન નંબર 8, જેના અંદર કીધું છે 2/3 આખા કૌંસની -2 ઘાત. હવે -2 ઘાત બંનેને આપી દઈએ. 2 ની -2 ઘાત અને છેદમાં 3 ની -2 ઘાત. હવે વિદ્યાર્થી મિત્રો જુઓ, કોઈ દિવસ ઘાત માઇનસમાં હોય ના હોય તો આનું શું કરી નાખવાનું? વ્યસ્ત. 3 ની -2 ઘાત ઉપર અને 2 ની -2 ઘાત ક્યાં આવશે? નીચે. 3 ની 2 ઘાત છેદમાં 2 ની 2 ઘાત. એટલે 3 નો વર્ગ કેટલો થશે? 9. 2 નો વર્ગ કેટલો થશે? 4. એટલે જવાબ શું આવશે? 9/4. વિદ્યાર્થી મિત્રો આના સાથે શું થયો? પ્રકરણ નંબર 10 પૂરો થયો. ચલો વિદ્યાર્થી મિત્રો પ્રકરણ નંબર 11 શરૂ કરીએ. એનો પ્રશ્ન નંબર 1. પ્રશ્ન નંબર 1 કોનો છે? પ્રકરણ નંબર 11 નો. જેનો પહેલો પ્રશ્ન છે 5 પુસ્તકોની કિંમત 60 રૂપિયા તો 9 પુસ્તકોની કિંમત ખાલી જગ્યા રૂપિયા થાય છે. સૌથી પહેલા પુસ્તકો અને કિંમત. 5 પુસ્તકોના કેટલા? 60 રૂપિયા. તો 9 પુસ્તકોના કેટલા?
આ કેવો દાખલો છે? સમપ્રમાણનો દાખલો છે. શાનો દાખલો છે? સમપ્રમાણનો દાખલો છે. સૌથી પહેલા આપણું શું થઈ જશે? આ x થઈ જશે, આ y થશે. એટલે x1 x2 બરાબર y1 y2. x1 ની કિંમત આપેલી છે 5, x2 ની કિંમત આપેલી 60 બરાબર y1 ની કિંમત કેટલી આપી? 9, y2 ની કિંમત આપણે શું કરવાની? શોધવાની. હવે શું થશે બાળકો? ચોકડી ગુણાકાર. શું થશે? ચોકડી ગુણાકાર. 5 ગુણ્યા y2 બરાબર 9 ગુણ્યા 60. હવે આ ગુણાકાર મેચ કઈ જશે? ભાગાકાર. y2 બરાબર 9 ગુણ્યા 7 છેદમાં 5. હવે જો છેદ ઉડે તો ત્યારે પહેલા સૌથી પહેલા શું કરવાના? છેદ ઉડાવવાના. 12 પંચા 60, 12 નવા 108. એટલે y2 મળે આપણને 108. એટલે 9 રૂપિયા. 9 પુસ્તકોની કિંમત કેટલી થશે? 108 રૂપિયા. હવે જો પ્રશ્ન નંબર 2, જેના અંદર કીધું છે 11 નોટબુક ની કિંમત 198 રૂપિયા, તો 10 નોટબુક ની કિંમત ખાલી જગ્યા રૂપિયા થાય છે. તો કેવું કીધું છે? 11 નોટબુક એટલે સૌથી પહેલા શું લખીશું? અહીંયા નોટબુક ની કિંમત, નોટબુક અને એની કિંમત કેટલી છે એ આપણે લખીશું. નોટબુક અહીંયા કેટલી છે? 11, કિંમત કેટલી છે? 198. તો 10 નોટબુક ની કિંમત કેટલી? આપણું x થઈ ગયું, આ y થઈ ગયું. એટલે x1 upon x2 બરાબર y1 upon y2. x1 ની કિંમત કેટલી આવશે બાળકો? 11 ના છેદમાં 198 બરાબર y1 ની કિંમત આવશે 10 ના છેદમાં y2. હવે y2 ગુણ્યા 11, 11 ગુણ્યા y2 બરાબર 10 ગુણ્યા 198. હવે વિદ્યાર્થી મિત્રો શું કરીશું? આ ગુણાકાર છે ને એમ લઈશું ભાગાકારમાં. y2 બરાબર 110 ગુણ્યા 198 છેદમાં 11. હવે 11 વડે 198 નો ભાગ ચલાવીએ, કે નહીં ચાલતા આપણે તપાસી લઈએ. ચાલશે. 11 એકા 11 છેદમાં 9 માંથી 1 જાય તો 8, 1 માંથી 1 જાય તો 0. ઉપરથી ઉતારીશું 8. 11 ઈઠા 88. આપણે જવાબ શું આવ્યો? 11 ગુણ્યા 18 કરીએ એટલે શું આવશે? 198. એટલે y2 બરાબર 10 ગુણ્યા 18 એટલે y2 બરાબર શું આવશે? 180. એટલે 10 નોટબુક ની કિંમત કેવી થશે? 180. હવે જો પ્રશ્ન નંબર 3 પર, જેના અંદર એવું કીધું 9 માણસો એક દિવાલ ગણતા 6 દિવસ લાગે છે. તો 6 માણસોને તે કામ પૂરું કરતા ખાલી જગ્યા દિવસ લાગે. વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધી આ બંને આપણે દાખલા સમપ્રમાણથી ગણ્યા. શેનાથી ગણ્યા? સમપ્રમાણથી. હવે શેનાથી ગણ્યું? વ્યસ્ત. જો તમે નોંધ કરી દો, જો એક વધે અને બીજું ઘટે, એક વધે અને બીજું ઘટે તો શું કરવાનું? વ્યસ્ત પ્રમાણનો ઉપયોગ કરવાનો. અને એક વધે અને બીજું પણ વધે તો સમપ્રમાણનો ઉપયોગ કરવાનો. હવે પ્રશ્ન નંબર 3 વ્યસ્ત પ્રમાણે થશે. માણસો અને દીવા. 9 માણસો 6 દિવસ લગાવે. 9 માણસો કેટલા દિવસ લગાવે? 6 દિવસ લગાવે. તો 6 માણસો કેટલા દિવસ લગાવે? આ આપણું x અને આપણું આ y. પ્રશ્ન નંબર 3 જેના અંદર કીધું છે માણસો અને દીવાલ. માણસો કેટલા છે? 9 અને દિવાલ કેટલી છે? 6. માણસો અહીંયા કેટલા છે? 6. અને કેટલું કામ પૂરું કરે છે એ આપણે શોધવાનું. વ્યસ્ત પ્રમાણથી શોધીશું. તો આપણું આ શું થયું? x1 અને આ શું થયું? y1. એટલે x1 ગુણ્યા y1 બરાબર x2 ગુણ્યા y2. x1 ની કિંમત કેટલી છે? 9, y1 ની કિંમત 6 બરાબર x2 ની કિંમત 6 ગુણ્યા y2 ની કિંમત 9 ગુણ્યા 6 બરાબર આ 6 છે ગુણાકારમાં કેટલી જઈશું? ભાગાકારમાં બરાબર y2. 6 ઉડી ગયા તો y2 બરાબર 9. એટલે 9 દિવસના અંદર 6 માણસો દિવાલ ચોણી રહેશે. હવે પ્રશ્ન નંબર 4, જેના અંદર 3 કડિયા એક કામ કરતા 4 કલાક કરે છે. એટલે અહીંયા કડિયા અને કલાકની વાત થાય છે. 3 કડિયા 4 કલાક લાગે. તો આ કામ 12 કડિયા ખાલી જગ્યા કલાકમાં પૂરે છે. એટલે 12 કડિયા કેટલા કલાકમાં પૂરું કરે છે? આના પણ જો વ્યસ્ત પ્રમાણે. એટલે x1 ગુણ્યા y1 બરાબર x2 ગુણ્યા y2. 3 ગુણ્યા 4 બરાબર 12 ગુણ્યા y2. 3 દુ 12, 3 ચોક 12, 12 એમના એમ ગુણ્યા y. આ 12 શેમાં છે? ગુણાકારમાં. તો ક્યાં આવી જશે? ભાગાકારમાં. 12 ના છેદમાં 12 બરાબર y2. 12 એકા 12. તો y2 બરાબર કેટલો આવશે? 1. તો અહીંયા આવશે શું? 3 કડિયા એક કામ કરતા 4 કલાક. તો 12 કડિયા 1 કલાકમાં પૂરું કરી શકે. હવે પ્રશ્ન નંબર 5,
હવે જો લખ્યું જો x અને y સમપ્રમાણ હોય તો ખાલી જગ્યા અચળ હોય, એટલે અમે જો સમપ્રમાણ લખ્યું, સમપ્રમાણ હોય તો સમપ્રમાણ કોણ? x ના છેદમાં y. એ શું હોય? હંમેશા અચળ જ હોય છે. પછી પ્રશ્ન નંબર 6, જો x અને y વ્યસ્ત પ્રમાણ હોય તો ખાલી જગ્યા અમે વ્યસ્ત લખેલું છે, શું આવશે? x ગુણ્યા y. એટલે અથવા આવી રીતે પણ લખી શકીએ xy, બંને સરખું છે. જો તમને સમપ્રમાણ કહે તો x છેદમાં y, અને વ્યસ્ત પ્રમાણ કહે તો x ના છેદમાં y. જો તમને એવું કે સમપ્રમાણ કીધું હોય તો x ના છેદમાં y, અને વ્યસ્ત પ્રમાણ કીધું તો x ગુણ્યા y. હવે આવી જાઓ પ્રશ્ન નંબર 7, જેના x અને y સમપ્રમાણ છે. શું છે? x અને y સમપ્રમાણ. x બરાબર 5, y બરાબર 25, x બરાબર 15 અને y બરાબર કેટલા? આપણું x1 થઈ ગયું, આ y1 થઈ ગયું, x2 થઈ ગયું અને આ y2 થઈ ગયું. અને આપણને સમપ્રમાણ, શું કીધું છે? સમપ્રમાણ એટલે આવી રીતે, એટલે x1 છેદમાં x2 બરાબર y1 છેદમાં y2, 5 ના છેદમાં 15 બરાબર y1 છેદમાં y2. y1 ની કિંમત આપણા જોડે કેટલી છે બાળકો? 25. ચોકડી ગુણાકાર કરીશું, 5 ગુણ્યા y2 બરાબર 25 ગુણ્યા 15. આ 5 ક્યાં આવશે? છેદમાં, તો y2 બરાબર 25 ગુણ્યા 15, 5 25, તો y2 બરાબર 15 + 5 75, એટલે y2 નો જવાબ કેટલો આવશે? 75. હવે પ્રશ્ન નંબર 8, જેના અંદર કીધું છે x અને y વ્યસ્ત પ્રમાણ છે. જો x બરાબર 10 હોય તો y બરાબર 300 હોય. જો x બરાબર 200 હોય તો y બરાબર ખાલી જગ્યા. તો આપણને કીધું વ્યસ્ત પ્રમાણ આવી રીતે. સૌથી પહેલા x બરાબર કેટલા કીધા છે? 10, y બરાબર 300, પછી x બરાબર 200 અને y બરાબર કેટલા? તો સિમ્પલી આ x1 થઈ ગયું, y1 થઈ ગયું, x2 થઈ ગયું અને y2 થઈ ગયું. તો x1 ગુણ્યા y1 બરાબર x2 ગુણ્યા y2. x1 ની કિંમત 10, y1 ની કિંમત 300 બરાબર x2 ની કિંમત 200 ગુણ્યા y2. હવે સાંભળો, આ શેમાં છે? ગુણાકાર. મને ક્યાં લઈ જઈએ? ભાગાકારમાં. 10 ગુણ્યા 300 ભાગ્યા 200 બરાબર y2. આ બે શૂન્ય, આ બે શૂન્ય બધી, 2 પંચા 10, 5 તરી 15, એટલે y2 નો જવાબ કેટલો આવ્યો? y બરાબર કેટલો આવશે? 15. આ સાથે વિદ્યાર્થી મિત્રો પ્રકરણ નંબર 11 પૂરું થયું. વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 12 શરૂ કરીએ છીએ, જેના અંદર આપેલું છે x2 + x - 6 બરાબર x + 3 અને ખાલી જગ્યા. એટલે આપણને આ દાખલો જોઈને અવયવની રીત યાદ આવી જોઈએ. જો આપણે નિશાનીઓ કોઠો મેં આગળના ગયા લેક્ચરના અંદર મેં તમને શીખવાડ્યું તો એ જ પ્રમાણે જો પ્લસ માઇનસ હોય તેનું સામે શું થાય? પ્લસ માઇનસ. અને અલગ અલગ નિશાની શું થાય? બાદબાકી. એટલે અહીંયા બાદબાકી થશે અને ગુણાકાર કેટલો થશે? ગુણાકાર 6 અને બાદબાકી કેવી થશે? 1. અને અવયવ પાડીએ તો શું થાય? 3 દુ 6 અને 3 માંથી 2 જાય એટલે કેટલા રહે? 1. એટલે x² + 3x - 2x - 6, આમાંથી કોમન અને આમાંથી કોમન, x + 3 માઇનસ આ બંને 2 ના ગણ્યા એટલે 2 કૌંસમાં x. હવે અહીંયા માઇનસ નિશાની માઇનસ નું શું થશે? પ્લસ, અને 2 તરી 6 એટલે 3. હવે સરખા ખાના એકવાર એટલે x + 3, હવે બદલેલું શું? x - 2. આપણને આટલી તો કિંમત આપેલી છે, એટલે જવાબ શું થયો? x - 2. એટલે જવાબ તો હશે x - 2. હવે પ્રશ્ન નંબર 2, જેના અંદર જણાવ્યું છે ax² - 4b² બરાબર a + 2b, અને પછી આમ આપણને ખાલી જગ્યા આપેલી છે. તો વિદ્યાર્થી મિત્રો આ જોઈને આપણને એક બીજું સૂત્ર યાદ આવવું જોઈએ, a² - b² બરાબર a + b અને a - b. વિદ્યાર્થી મિત્રો આના જેવું જ છે. અહીંયા a² ના જગ્યાએ શું આપેલું છે? a જ આપેલું, તો અહીંયા શું લખીશું? a આખા કૌંસનો વર્ગ માઇનસ b. b ના જગ્યાએ શું આપેલું છે? 4b². શું આપ્યો? 4b². 4b². 4 કોનો વર્ગ છે? 2 નો વર્ગ છે. અહીંયા શું આવશે? 2b નો વર્ગ બરાબર. તો શું આવશે? a + 2b અને a - 2b. આના જેવું જ છે. અહીંયા શું આવશે? a - 2b. હવે પ્રશ્ન નંબર 3, પ્રશ્ન નંબર 3, જેના અંદર જણાવ્યું છે x + y આખા કૌંસનો વર્ગ માઇનસ 4xy બરાબર ખાલી જગ્યા આખા કૌંસનો વર્ગ. આના અંદર x + y નો વર્ગ એટલે આ વાળું સૂત્રનો ઉપયોગ કરીશું.
a પ્લસ બી આખા કૌંસનો વર્ગ બરાબર a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર. તેના બદલે x a પ્લસ b ના જગ્યાએ શું છે x પ્લસ y આખા કૌંસનો વર્ગ. શું છે x નો વર્ગ પ્લસ 2ab a ના જગ્યાએ શું છે x પછી b ના જગ્યાએ y પ્લસ b ના જગ્યાએ આખા કૌંસનો વર્ગ એટલે આવશે x સ્ક્વેર પ્લસ 2xy પ્લસ y સ્ક્વેર. એટલે અહીંયા શું આવશે x પ્લસ y સ્ક્વેર ના જગ્યાએ શું લખીશું x સ્ક્વેર પ્લસ 2xy પ્લસ y સ્ક્વેર માઇનસ 4xy. હવે સૌથી પહેલા જો આ બંને પદ કેવા લાગે છે સરખા લાગે છે. હવે શું લખીશું x સ્ક્વેર આ બંનેનો જો નિશાની બંને કેવી રીતે અલગ 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 નિશાની શું થાય બાદબાકી મોટી સંખ્યાની આગળવાળી નિશાની એટલે શું આવશે માઇનસ 4xy માંથી 2 પ્લસ 2xy માઇનસ થાય તો કેટલા એટલે 2xy પ્લસ y સ્ક્વેર. હવે આપણે કયા સ્વરૂપમાં જવું છે આ સ્વરૂપમાં લાવવાનું છે. આ સ્વરૂપમાં આપણે જોઈએ છે કારણ કે અહીંયા શું આપ્યું છે વર્ગ તો માઇનસ નું સૂત્ર આપણને આવડવું જોઈએ a સ્ક્વેર માઇનસ સોરી a માઇનસ b આખા કૌંસનો વર્ગ બરાબર a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ b સ્ક્વેર. આના જેવું દેખાય છે વર્ગ વર્ગ વચ્ચે માઇનસ તો આને આપણે આ સ્વરૂપમાં લાવવાનું છે. તો અહીંયા a ના જગ્યાએ શું છે x અહીંયા આવી છે x અહીંયા b ના જગ્યાએ શું છે અહીંયા b ના જગ્યાએ શું છે y એટલે માઇનસ y એટલે આપણો જવાબ આવશે x માઇનસ y આખા કૌંસનો વર્ગ. હવે પ્રશ્ન નંબર 4 જેને લગી a પ્લસ b આખા કૌંસનો વર્ગ માઇનસ 4ab બરાબર ખાલી જગ્યા આખા કૌંસનો વર્ગ. આના જેવો જ દાખલો છે. સૌથી પહેલા a પ્લસ b નો વર્ગ એનું તો આપણે રેડીમેડ સૂત્ર છે a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર માઇનસ 4ab. હવે જો a સ્ક્વેર એમને માઇનસ કારણ કે અલગ અલગ નિશાની તો બાદબાકી મોટી સંખ્યાની આગળવાળી નિશાની એટલે માઇનસ 4 માંથી 2 જાય તો 2ab પ્લસ b સ્ક્વેર શું આવ્યું a સ્ક્વેર માઇનસ 2ab. હવે જો આના જેવું જ છે બાય ડિફોલ્ટ અહીંયા શું આવશે a માઇનસ b આખા કૌંસનો. હવે આવી જાઓ પ્રશ્ન નંબર 5 9x સ્ક્વેર માઇનસ 6x પ્લસ 1 બરાબર ખાલી જગ્યા આખા કૌંસનો વર્ગ. પ્રશ્ન નંબર 5 તો વિદ્યાર્થી મિત્રો જો અહીંયા વર્ગ છે અહીંયા વર્ગ છે ને અહીંયા વર્ગ છે એટલે આના જેવો જ દાખલો માઇનસ છે એટલે આવડું સૂત્ર લાગશે a માઇનસ b આખા કૌંસનો વર્ગ. અહીંયા a સ્ક્વેર ના જગ્યાએ શું છે 9x સ્ક્વેર માઇનસ 2ab ના જગ્યાએ 6x પ્લસ b સ્ક્વેર એટલે 1 નો વર્ગ. આ સૂત્રનો ઉપયોગ કરીને આની કિંમત આપણે શોધીશું. અહીંયા a સ્ક્વેર ની બદલે શું છે 9x સ્ક્વેર 9 કોનો વર્ગ છે 3 નો વર્ગ છે એટલે આવશે 3x. પછી નિશાની કઈ આવે છે અહીંયા માઇનસ તો શું મૂકીશું માઇનસ. પછી અહીંયા શું છે b સ્ક્વેર ના જગ્યાએ શું છે અહીંયા 1 તો 1 કોનો વર્ગ છે 1 નો અને આખા કૌંસનો વર્ગ એટલે 3x માઇનસ 1. ખબર પડી વિદ્યાર્થી મિત્રો. હવે પ્રશ્ન નંબર 6 પ્રશ્ન નંબર 6 માં કીધેલું છે 5a ઘન માઇનસ 10a સ્ક્વેર બરાબર 5a સ્ક્વેર ખાલી જગ્યાએ આપે એટલે આના અંદર બાળકો શું કરવાનું છે આપણે કોમન લેવાનું છે. આ બંનેમાંથી શું કોમન નીકળે છે 5 અને a વર્ગ કારણ કે અહીંયા 3a છે અહીંયા 2a છે એટલે શું કોમન નીકળશે 2 અને આ બંને કોના ઘડિયામાં આવે છે 5 એટલે 5 કોમન નીકળે. હવે અહીંયા શું વધ્યું 3a માંથી 2a ગયા કેટલા વધ્યા 1a બરાબર 5 કોમન નીકળ્યા કેમ કારણ કે બંને 5 ના ઘડિયામાં કેટલા આવે 10 5 ના ઘડિયામાં 5 દુ 10. હવે અહીંયા શું વધશે કશું નહીં એટલે આપણો જવાબ શું આવશે a માઇનસ b શું આવશે a માઇનસ 2 શું આવશે a માઇનસ 2. વિદ્યાર્થી મિત્રો હવે પ્રશ્ન નંબર 7 જેના અંદર ગણાવ્યું છે x સ્ક્વેર પ્લસ xy પ્લસ 5x પ્લસ 5y બરાબર ખાલી જગ્યા અને પછી કીધું x પ્લસ 5. તો વિદ્યાર્થી મિત્રો આના અંદર શું કરીશું આ બંને પદ અને આ બંને પદમાં શું કરીશું કોમન લઈશું. પહેલા પદમાં શું નીકળશે x શું એકલું x જ નીકળે. હવે શું વધ્યું 1x બાર કેટલા x વધે 1x પ્લસ 1x બાર શું વધ્યું y પ્લસ આ બંને શું કોમન નીકળે 5 અને x પ્લસ y. હવે શું વધ્યું સરખા કાના પહેલા અને પછી છે x પ્લસ 5. અહીંયા આપણને શું આપ્યું x પ્લસ 5 આપ્યું તો હવે શું લખી દઈશું x પ્લસ y. આપણો આન્સર શું છે x પ્લસ y. વિદ્યાર્થી મિત્રો હવે પ્રશ્ન નંબર 8 હું અહીંયા ગણું છું પ્રશ્ન નંબર 8 જેના અંદર કીધું 6ab સ્ક્વેર અને 12a સ્ક્વેર b માં સામાન્ય અવયવ એટલે જે કોમન નીકળતું હોય એ તો કેના અંદર કીધું 6ab સ્ક્વેર અને
12 a સ્ક્વેર b ના અંદરથી સામાન્ય અવયવ નીકળે એ પ્રમાણે. તો સૌથી પહેલા 6ab સ્ક્વેર અને 12 a સ્ક્વેર b આવી રીતે લખી દઈશું. હવે આને સાદું રૂપ આપીએ 6 ગુણ્યા a ગુણ્યા b ગુણ્યા b. હવે 12 કોના ઘડિયામાં આવે? 6 ના ઘડિયામાં આવે. 6 દુ 12 ગુણ્યા a ગુણ્યા a ગુણ્યા b. હવે એના અંદર કોમન શું નીકળે છે? જો આ 6 અને આ 6 એટલે પહેલા 6 લખી દઈશું. 2 કોમન નીકળે છે? ના, એટલે આવશે નહીં. હવે a કોમન નીકળે છે? હા, નીકળે છે, એટલે આવશે a. પછી આ a આવશે? ના, કારણ કે ઉપર કે બીજે a છે નહીં. b કોમન નીકળે છે? હા છે, એટલે આવશે શું? b. આ b આવશે? ના, એટલે આપણો જવાબ શું આવ્યો? 6ab. વિદ્યાર્થી મિત્રો, આની સાથે આપણે પ્રકરણ નંબર એટલે વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ શું આવશે? 6ab. વિદ્યાર્થી મિત્રો, આની સાથે આપણે પ્રકરણ નંબર 12 પૂર્ણ થયું. આની સાથે પ્રશ્ન નંબર 2 પણ પૂર્ણ થયું. જો વિદ્યાર્થી મિત્રો અમારો વિડીયો ગમ્યો હોય તો શેર કરજો. જો અમારી ચેનલ પર નવા આવે તો સબસ્ક્રાઇબ કરજો, સાથે સાથે બેલ આઇકનને પ્રેસ કરજો, જેથી અમારા નવા વિડીયો નોટિફિકેશન મળતું રહે. તો વિદ્યાર્થી મિત્રો, ત્યાં સુધી આવજો. જય હિન્દ, વંદે માતરમ.